નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર દ્વારા ખુલ્લી તલવાર સાથે ધમકી આપવાના બનાવે વિસ્તારમાં ચકચાર મચાવ્યો છે। કાવી બેઠકના ભાજપ ઉમેદવાર સ્કિલ ખાલિદ અહેમદ મલિક અને તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને મેસેજમાં જાહેરમાં તલવાર સાથે ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે। વાયરલ થયેલા સંદેશામાં મતદારોને ધમકી આપતા જણાવાયું છે કે મતગણતરી બાદ ગામમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકશાહી પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। આ સમગ્ર મામલે વિરોધ પક્ષ અને સામાજિક આગેવાનો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પોલીસ તંત્રએ પણ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। ચૂંટણી દરમિયાન આવી ધમકી ભર્યા બનાવો લોકશાહી માટે નુકસાનકારક હોવાને કારણે તંત્ર દ્વારા સખત પગલાં લેવામાં આવે તેવી જનતા અપેક્ષા વ્યક્ત કરી રહી છે। આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે। ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલિક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન। ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે। ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને